સમાચારોમાં આગળ વાત કરીએ થોડા દિવસોની અંદર હવે જે પતંગ ઉત્સવ છે એટલે કે આપણી જે જૂની પરંપરા વર્ષોથી આ ચાલી આવે છે મકર સંક્રાંતિનો તહેવાર એ નજીક આવી રહ્યો છે તેમ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર એક કાઇટ ફેસ્ટિવલનું છે તે આયોજન કરવામાં આવે છે। ત્યારે ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું આયોજન છે તે કરવામાં આવ્યું। જિલ્લા વહીવટી તંત્ર ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તેમાં ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું છે તે આયોજન કરવામાં આવ્યું। મંત્રી ઈશ્વરસિંહ પટેલે કાર્યક્રમનું છે તે ઉદ્ઘાટન કર્યું અને વિસ્તારના તમામ નેતાઓ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા। પતંગ મહોત્સવ 2026માં દેશ વિદેશથી આવ્યા મહેમાનો પતંગબાજોએ અવનવા અને આકર્ષક પતંગોથી કરબત કર્યા। સાથે જ 21 દેશના 45 વિદેશી પતંગબાજો છે તે ભરૂચ ખાતે પહોંચ્યા અને ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા 34 પતંગબાજો પણ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો। આ કાર્યક્રમમાં 79 પતંગબાજોએ ટોટલ છે તે ભાગ લીધો હતો અને વિશાળ આકારના પતંગોએ આકાશને શોભમય બનાવ્યું હતું અને પ્રવાસીઓમાં આ કાર્યક્રમને લઈ ભારે ઉત્સાહ છે તે પણ જોવા મળી રહ્યો હતો। જે રીતના રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર એક કાઇટ ફેસ્ટિવલ છે તેનું આયોજન એ પ્રશાસન દ્વારા કરવામાં આવતું હોય છે, ત્યારે છોટાઉદેપુર અને ભરૂચના લોકો માટે ભરૂચની અંદર એ જિલ્લા કક્ષાનું છે તે આ પતંગ મહોત્સવનું આયોજન જે કરવામાં આવ્યું તેમાં અલગ અલગ રાજ્ય અને અલગ અલગ દેશમાંથી ટોટલ 79 જે પતંગબાજો છે તેઓએ આની અંદર ભાગ લીધો હતો અને સાથે જ અલગ અલગ આકર્ષણવાળી પતંગો અને સાથે અલગ અલગ જાતના જે મેસેજો સમાજમાં આપી શકાય અને અનેક એવા જે કાર્ટૂન્સ છે તેની આવૃત્તિવાળા પતંગો છે તે આકાશમાં જોવા મળ્યા હતા અને આ એક આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું હતું। ત્યારે આ પતંગબાજોએ આ કાઇટ ફેસ્ટિવલને લઈ શું કહ્યું અને સાથે જ આ જે કાર્યક્રમ છે તેને લઈ એ જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યાંના નેતાઓ દ્વારા તેને શું કહ્યું આવો તે પણ જોઈએ। રાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હું 2001થી આવું છું મારા પપ્પા સાથે અને અત્યારે આ 2026 ઓલમોસ્ટ 26 વર્ષથી હું પતંગ મહોત્સવમાં ભાગ લઉં છું અને હું કેવડિયા છેલ્લા 6 વર્ષથી કન્ટિન્યુ જાઉં છું અને કેવડિયા આવીને પતંગ ચગાવવાનો આનંદ જે છે ડેમની સામે એ અલૌકિક છે। પતંગ ચગાવવાની મજા ત્યારે ઘણી આવે જ્યારે પવન બરાબર હોય, દર્શકને જોવાની પણ મજા ત્યારે આવે પતંગ ચગતી હોય। મેઇન વસ્તુ પવન પર ડિપેન્ડ છે, પવન વ્યવસ્થિત હશે તો પતંગ પણ વ્યવસ્થિત ચગશે। My name is Angelica. I represent the team from Belarus. This is my 5th time at the International Festival Kite. The festival is a unique platform for cultural exchange and showcasing kite flying tradition from around the world. It is not only a kite festival but also a testament to the rich cultural heritage of the state of Gujarat. Karat Matake, Gujarat tourism with my heart. I love India. This is a new experience for us. We know other people, other country, and it's beautiful for us. What kind of people you feel here? The people for India are very friendly, honesty, happiness, and we love our people. Circle. Do you like this surrounding? Yes, I like this city. I like this country. I love it. રાષ્ટ્રીય પતંગ મહોત્સવ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 13 દેશના પતંગબાજો તેમજ સમગ્ર ભારતમાંથી પતંગબાજોએ ભાગ લીધો। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો વિદેશી જે પતંગબાજો છે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવીને ડેમના વ્યૂ પોઈન્ટ પાસે આંતરરાષ્ટ્રીય પતંગ સ્પર્ધામાં ભાગ લીધો છે। સાથે સાથે અહીંયા વિદેશી પતંગબાજોને ભારે મોજ પડી છે। હાલ ખુલ્લા ગ્રાઉન્ડની અંદર પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં જોવા માટે ઉમટી પડ્યા છે। અલગ અલગ દેશમાંથી આવેલા પતંગબાજોએ અલગ અલગ ડિઝાઇનના પતંગ ઉડાવ્યા હતા। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ ચીલ પતંગ છે તેને ઉડાવવામાં આવ્યું છે। અલગ અલગ રાજ્યોમાંથી આવેલા પતંગબાજોને ભારે મજા પડી છે કારણ કે અહીંયા જે વાતાવરણ છે તે ચારો તરફ ડુંગરો છે અને વચ્ચે ગ્રાઉન્ડ છે જેને લઈને પતંગબાજોને ઘણી મજા આવી છે। રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ,